Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. સત્યાવીસ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણા અતિથિ વિશેષ હેમાબેન મહેતા અભિનેત્રી, જાગૃતિબેન ઠાકોર અભિનેત્રી, શિલ્પાબેન ઠાકોર અભિનેત્રી અને જેને આ આયોજન શરૂ કર્યું છે, જેને પટાંગણમાં મૂકવામાં આવ્યું છે, એવા મુખોટે આર્ટ ગેલેરીના ટ્રસ્ટી કોકિલાબેન પટેલ, આ બધાની ઉપસ્થિતિમાં આપણે દીપ પ્રાગટ્યકરણ કર્યું છે। આજે આ એવો દિવસ છે, આજનો આ એવો દિવસ છે કે જે કલાકાર હોય, જે સંસ્કૃતિમાંથી આવે છે અને એ સંસ્કૃતિ વિસરાઈ ન જાય અને એ સંસ્કૃતિને હર હંમેશ જાળવી રાખવાનું જે કામ કરે છે એ કલાકાર છે। માટે કોઈ કવિ એવી વાત કરી છે કે કલાકાર દ્વારા જ કલાને જીવંત રાખી શકાય છે। ત્યારે આજનો આ વિશ્વ રંગભૂમિ દિવસ ખરેખર કલાકારો માટે તો ખૂબ સરસ છે જ, પણ જે કલાકારોને આપણે ટીવીના પડદે અથવા તો કોઈ ફિલ્મના પડદે જોઈએ છે ને, એનો આપણને અનેરો લાભ મળે છે। આજે એવા જ કલાકાર આપણી નજર સમક્ષ છે, ત્યારે આપણે કલાકારોને જોરદાર તાળીઓથી વધાવી લઈએ। અમે જે કોઈ કલાકાર આવ્યા છે એમને હૃદયપૂર્વક આવકારીએ છીએ અને અમારા ડાયરાના કલાકાર જે આકાશવાણી રેડિયો કલાકાર છે ચંદ્રકાંતભાઈ પંડ્યા, એમને જોરદાર તાળીઓથી વધાવો। એવા જ સુરતના બેન વ્યાસ, જેઓ 42 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરે છે, એમને ગુજરાતનો કોઈ કલાકાર એવો નહીં હોય કે એમની સાથે સંગીત કે સંગત નહીં કરી હોય, એવા સુરતના બેન માટે જોરદાર તાળીઓ પાડો। એવા જ અમારા તબલાનો ઉસ્તાદ રમેશ પટેલ, એના માટે પણ એક બે તાળી પાડી દો। એવો જ અમારો બેન્જોનો માસ્ટર, જેના આંગણાના ટેરવા પણ બેન્જામાં હોય છે અને ખરેખર હૃદયમાંથી એ સૂર રેલાવે છે, રજનીકાંત સુથાર માટે પણ। અને એવી જ રીતે અમારો ભરત રાવળ, કે જે ઓક્ટોપેડ અલગ અલગ તરંગો એમાંથી બતાવશે, અલગ અલગ સંગીત બતાવશે, તો એ અમારો ભરત રાવળ છે, એના માટે પણ જોરદાર તાળીઓ। અને આપની સમક્ષ આ નાનો બાળક રાજુ, આપનો લાડકો, તો રાજુને પણ દિલથી બતાવી દે। અહીંયા અમારા ઘણા બધા બીજા ચિત્રકાર છે, બીજા કલાકારો છે, અને ટીવીના પડદા ઉપર જેને જોતા હતા એને આજે પ્રત્યક્ષ જોયા પછી ધન્યતા અનુભવું છું। અને એ બહેનોની અંદર હું સાક્ષાત જગદંબાના દર્શન કરું છું। તો આજે બહેનોને મારા ચરણ સ્પર્શ વંદન કરું છું। અને હવે આપણે આયોજક જે પ્રમાણે કહેશે એ પ્રમાણે એમનું સ્વાગત કરવાનું છે। તો હવે સ્વાગતનો દોર અમારા મુખોટે આર્ટ ગેલેરીના ટ્રસ્ટી કોકિલાબેન સ્ટેજ ઉપર હાજર થશે। એવા જ અમારા હેમાબેન મહેતા, જેઓ સ્ટેજ ઉપર આવશે। આપણે હેમાબેનનું
સ્વાગત કરવાનું છે. એમને ઘણી બધી સિરિયલમાં કામ કર્યું છે, ફિલ્મમાં પણ કામ કર્યું છે, ત્યારે હૃદયપૂર્વક આવકારીએ છીએ અને આપણા ટ્રસ્ટી કોકિલાબેનનું સ્વાગત કરું. જોરદાર તાળીઓથી બોલાવો. ધન્યવાદ. થેન્ક યુ. એવા જ જાગૃતિબેન ઠાકોર, તેઓ પણ ફિલ્મ જગત અને ટીવી સિરિયલની અંદર ખૂબ જ સારું કામ કર્યું છે. એમને પણ અમે કોટી કોટી વંદન કરીને એનું સ્વાગત કરીએ છીએ. એવા જ શિલ્પાબેન ઠાકર પણ જેમણે આ ફિલ્મની અંદર બહુ જ અભિનેત્રી તરીકેનું કામ કરેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકીએ છીએ, તો અમારા ચંદ્રકાંતભાઈ ગણેશની સ્તુતિ કરીને ડાયરાને ખુલ્લો મૂકીએ છીએ. वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभो सर्वकार्येषु सर्वदा गौरी तमारा पुत्र ए मधुरा समरे मोर दिवसे समरे प्रवाणिया रात्रे समरे संतन चकोर रात्रे समरे संत चकोर. आज आनंद, आज उसरत, आज नैनो माने सखी आपने आंगण कंचन वर्ष में બધા કલાકારોને ભેગા કરે એટલે દીડકાર
રાજુભાઈ શ્રીમાળી છે. લોકગાયક તરીકે અને ચિત્રકાર તરીકે સેવા આપું છું. આજે 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ છે, જે વિશ્વની અંદર રંગભૂમિ દિવસ એટલા માટે આપવામાં આવ્યો છે કે કોઈ પણ કલાકાર જ્યારે આકાર લે છે અને શૂન્યમાંથી જ્યારે સર્જન કરે છે ત્યારે એ કલાકાર નાટકનો હોય કે પછી કોઈ પણ લોકગીત, સંગીત કે જેની સાથે સંકળાયેલા હોય એવા તમામ કલાકાર, એમાં ડાયરાનો કલાકાર પણ હોઈ શકે, સંતવાણીનો કલાકાર હોઈ શકે, ત્યારે અહીંયા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે અને એ અમે મનોરંજન સરકારશ્રી તરફથી આપની સમક્ષ રજૂ કરવા આવ્યા છીએ. આર્ટિસ્ટ તથા ક્રિએટિવ ફોટોગ્રાફર છું. મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન તથા ગુજરાત રાજ્ય લલિત કલા નાટક અકાદમી દ્વારા આ પ્રોગ્રામ આજે ભવ્ય ડાયરાનો અહીંયા આગળ સરદાર કોલોનીમાં ગોઠવવામાં આવ્યો છે. વિશ્વની અંદર ભારત દેશ એક એવો છે કે જે કલા અને સંસ્કૃતિના કારણે પ્રચલિત છે. એટલે ભારતની દરેક પ્રાંતમાં જુદી જુદી સંસ્કૃતિ, જુદી જુદી કલા જોવા મળે છે, લોકકલા જોવા મળે છે, ડાયરાઓ જોવા મળે છે, વિવિધ પ્રકારના સંસ્કારો તેમાંથી સમાજને આપવામાં આવે છે. અને આજે વિશ્વ રંગભૂમિ દિવસ હોવાને કારણે ખાસ આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે કે જેનાથી લોકોને જાગૃત કરાય અને આપણી જે લોકકલા છે તેને જીવંત રાખવા માટેનો એક બહુ જ મોટો પ્રયાસ છે. કારણ કે વર્તમાન સમયની અંદર નવી પેઢીના 21મી સદીના જે યુવાનો છે એ લોક સંસ્કૃતિ અને લોક ડાયરાઓથી, કલાથી ધીરે ધીરે વિમુખ થતા જાય છે. એ લોકોને પાછા આ તરફ વાળવા માટે આ અમારો એક ખાસ પ્રયાસ છે. આપ આવો.